અહીંયા ચેપ્ટર નંબર 12 પરમાણુ જોઈએ। ચેપ્ટર નંબર 12 ની અંદર પરમાણુ ની અંદર શું શું છે। મારી પાસે ઘણા બધા વૈજ્ઞાનિકો આવે છે પરમાણુ, ઘણા બધા વૈજ્ઞાનિકો અલગ અલગ દંત કરતા કહે છે એમની। સૌપ્રથમ જે થોમ્સન નામનો વૈજ્ઞાનિક એ પરમાણુની અંદર કોઈ ઋણ વિદ્યુત ભારિત કણ હોય ને અથવા તો કઈ ઋણ વિદ્યુત ભાર હોય ને એવું સૂચન કરે છે। સૌપ્રથમ જે થોમ્સન નામનો વૈજ્ઞાનિક આપણને એવું કહે છે કે પરમાણુની અંદર ક્યાંક ને ક્યાંક ઋણ વિદ્યુત ભાર છે। હજુ એ ઋણ વિદ્યુત ભારનું નામ નથી આપતો, અંતે એવું કહે છે કે પરમાણુની અંદર કોઈ ઋણ વિદ્યુત ભાર ધરાવતો ઇલેક્ટ્રોન અસ્તિત્વ ધરાવે છે, ત્યારે ઇલેક્ટ્રોનની શોધ થાય છે। પણ એના સામેના વિરોધ પક્ષની અંદર જે થોમ્સનને એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે જો પરમાણુની અંદર ઋણ વિદ્યુત ભાર હોય તો પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, તો એની અંદર એટલો જ પાછો ધન વિદ્યુત ભાર ક્યાંક ને ક્યાંક હોવો જોઈએ। આવું મને કોણ કહે છે? પ્રચલિત યંત્રશાસ્ત્ર કોને પૂછે છે? જે થોમ્સનને પૂછે છે। પ્રચલિત યંત્રશાસ્ત્ર એટલે કે ક્લાસિકલ મિકેનિક્સ। આ ક્લાસિકલ મિકેનિક્સ ના પક્ષ વાળા શું કે જો જે થોમ્સન પરમાણુની અંદર ક્યાંક ઋણ વિદ્યુત ભાર હોય ને તો પરમાણુની અંદર ક્યાંક ધન વિદ્યુત ભાર પણ હોવો જોઈએ, કારણ કે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે। જે થોમ્સન એના મંતવ્ય પ્રમાણે એવું કે જે થોમ્સન મારી પાસે જે થોમ્સન એવું કે છે, થોમ્સન એ પોતાનું મોડલ રજૂ કરે છે। હવે એનું જે પરમાણુ મોડલ હતું એ પ્લમ પુડિંગ મોડલ જેવું હતું। એનું જે પહેલું પરમાણુ વિશે આપણને મોડલ રજૂ કરે છે જે થોમ્સન નામના વૈજ્ઞાનિક, એ પરમાણુનું મોડલ પ્લમ પુડિંગ જેવું હતું। એને પરમાણુની સરખામણી તરબૂચ સાથે કરી છે। એ એવું કહે છે કે તરબૂચની અંદર, અમારી પાસે તરબૂચ છે, તરબૂચની અંદર જે બિયા છે, આ જે બિયાઓ છે એ ઋણ વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન તરીકે વર્તન કરે, ઋણ વિદ્યુત ભાર ધરાવતા ઇલેક્ટ્રોન તરીકે વર્તન કરે। જે થોમ્સન નામનો વૈજ્ઞાનિક એવું કહે છે કે પરમાણુ જે રચના છે ને એ તરબૂચ જેવી છે। પરમાણુ જેમ તરબૂચની અંદર તરબૂચની અંદર જેમ બિયા છે એમ પરમાણુની અંદર ઋણ વિદ્યુત ભાર ધરાવતા ઇલેક્ટ્રોન છે। તો પ્રચલિત યંત્રશાસ્ત્ર એવું કહે છે કે કદાચ ઇલેક્ટ્રોન હોય તો એની અંદર ધન વિદ્યુત ભાર હોવો જોઈએ। જ્યારે જે થોમ્સન એનો પક્ષ રજૂ કરે છે, જે થોમ્સન નામનો વૈજ્ઞાનિક એવું કહે છે કે જે લાલ કલરનો ભાગ તમે જે ખાઓ છો તરબૂચની અંદર, જે લાલ કલરનો ભાગ છે એ સતત વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર તરીકે વર્તન કરે। આજુબાજુના અવકાશની અંદર, આસપાસના વિસ્તારની અંદર, આસપાસનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર ધન વિદ્યુત ભાર સતત વિતરણ છે। આવું મને જે થોમ્સન નામનો વૈજ્ઞાનિક કહે છે। પણ પ્રચલિત યંત્રશાસ્ત્ર પોતાનો પક્ષ રજૂ કરે છે। પ્રચલિત યંત્રશાસ્ત્ર ક્લાસિકલ મિકેનિક્સ એવું કહે છે જે થોમ્સનને, એને પોતાનું મોડેલ રજૂ કર્યું, એ હવે એવું કહે છે કે પરમાણુ ની અંદર ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારનું સ્થિત વિતરણ શક્ય નથી। પ્રચલિત યંત્રશાસ્ત્ર પ્રમાણે, પ્રચલિત યંત્રશાસ્ત્ર ક્લાસિકલ મિકેનિક્સ પ્રમાણે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારનું સ્થિત વિતરણ શક્ય નથી। સ્થિત આમાં જે વિદ્યુત ભાર આપ્યા છે કેવા આપ્યા છે? આપણને સ્થિત વિદ્યુત ભાર આપ્યા છે। ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારનું સ્થિત વિતરણ શક્ય નથી। આવું કોણ કહે છે મને? પ્રચલિત યંત્રશાસ્ત્ર કહે છે। જો સ્થિત વિતરણ હોય ને તો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ બળ લાગે। આ જે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર છે એની વચ્ચે આકર્ષણ બળ લાગે। આકર્ષણ બળને લીધે બંને એકબીજા નજીક આવે એટલે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એકબીજા ભેગા થઈ જાય તો પરમાણુનું અસ્તિત્વ ટકાવી શકે નહીં। આવું પ્રચલિત યંત્રશાસ્ત્ર કહે છે।
હવે જે થોમ્સન આનો કોઈ આન્સર આપી શકતો નથી. જે થોમ્સન અહીંયા એનું મોડેલ પૂરું થાય છે. હવે એની અંદર એન્ટ્રી થાય છે રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકની એન્ટ્રી થાય. રુથરફોર્ડે પ્રચલિત યંત્રશાસ્ત્રને જવાબ આપે છે. કેવો જવાબ આપે છે જો હવે જે મોડેલ આવ્યું રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકનું આવ્યું. રુથરફોર્ડ નું પરમાણુ મોડેલ એ આપણને 3 માહિતી આપે છે. રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક એવું કે છે આ જે પરમાણુ છે ને, હવે બધા જ વૈજ્ઞાનિકો એ ધન વિદ્યુતભારની શોધમાં લાગી જાય છે. એમાંનો રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક ઘણા વર્ષોના પ્રયત્ન બાદ એના 2 શિષ્ય હોય છે, ગેગર અને માર્સડન નામના 2 શિષ્ય હોય. આ 2 શિષ્યને એ આ પ્રોજેક્ટ આપે છે, એને પ્રેક્ટિકલ કરવાનું કહે છે. એને થોડો ઘણો અંદાજ તો હોય છે કે પરમાણુની અંદર કંઈક આવો હોવું જોઈએ. એના આધારે ગેગર અને માર્સડન નામના 2 શિષ્ય છે એનો પ્રેક્ટિકલ કરે છે. અહીંયા રુથરફોર્ડ આપણને આજે એનું પરમાણુ મોડેલ છે પૃથ્વી અને સૂર્ય સાથે સરખામણી કરે છે. જેમ સૂર્ય ની આસપાસ બધા જ ગ્રહો પરિભ્રમણ કરે છે, એવી રીતે રુથરફોર્ડના મોડેલની અંદર ધન વિદ્યુતભાર છે કેન્દ્રમાં છે અને એની આસપાસ બધા જ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. એવી માહિતી આપણને રુથરફોર્ડ આપે છે. એનું પરમાણુ મોડેલ પણ આપણે જોઈએ. બીજી 2 મને માહિતી આપે છે. એક તો આ પરમાણુ મોડેલ વિશે માહિતી આપે છે, એક ઉત્સર્જક વર્ણપટ અને એક શોષક વર્ણપટ વિશે માહિતી આપે છે. શોષક વર્ણપટ 2 વર્ણપટ વિશે માહિતી આપે છે. એ એવું કે છે રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક આપણને ઉત્સર્જક વર્ણપટ એવું કે છે કે જો કોઈ મારી પાસે કોઈ ડિસ્ચાર્જ ટ્યુબની અંદર કોઈ વાયુ ભરવામાં આવે, હલકો વાયુ ભરવામાં આવે, કોઈ ડિસ્ચાર્જ ટ્યુબની અંદર તમે હલકો વાયુ ભરો, આ વાયુને ભરે એને કોઈ યોગ્ય મૂલ્યનો તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો, ને તો કોઈ આ વાયુમાંથી કોઈ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન થાય. એવું કે છે કે જ્યારે કોઈ ડિસ્ચાર્જ ટ્યુબની અંદર વાયુ ભરી નીચા દબાણે વાયુ ભરી એને કોઈ યોગ્ય મૂલ્યનો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો ને તો એમાંથી કોઈ ચોક્કસ તરંગ લંબાઈના વિકિરણ ઉત્સર્જન થાય. જો આ વિકિરણને તમે આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈના સંદર્ભમાં ચડતા ક્રમ અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો ને તો એક વર્ણપટ રચાય. આ વર્ણપટને ઉત્સર્જક વર્ણપટ કહેવાય. મને શું કીધું છે ફરીથી, કોઈ ડિસ્ચાર્જ ટ્યુબની અંદર વાયુ ભરી એમાં કોઈ ચોક્કસ મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર લગાડી તો એમાંથી કોઈ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન થાય. જો આ વિકિરણને એની તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિના સંદર્ભમાં કાં તો ઉતરતા ક્રમમાં કાં તો ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો જે વર્ણપટ રચાય એ વર્ણપટને કેવો વર્ણપટ કહેશું આપણે? ઉત્સર્જક વર્ણપટ કહેવાય. ફરીથી વ્યાખ્યા શું કીધી છે? જો કોઈ ડિસ્ચાર્જ ટ્યુબની અંદર નીચા દબાણે કોઈ વાયુ ભરવામાં આવે, આ વાયુને કોઈ ચોક્કસ મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડવામાં આવે ત્યારે આ વાયુમાંથી કોઈ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન થાય. જો આ વિકિરણને તમે તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિના સંદર્ભમાં કાં તો ચડતા ક્રમમાં કાં તો ઉતરતા ક્રમમાં જો ગોઠવવામાં આવે તો એક વર્ણપટ રચાય, એક સમૂહ રચાય તરંગ લંબાઈઓનો. આ વર્ણપટને ઉત્સર્જક વર્ણપટ કહેવાય. બીજી એક મને શોષક વર્ણપટ વિશે માહિતી આપે છે આપણને. એક શોષક વર્ણપટ, અહીંયા શોષક વર્ણપટ પણ લઈ લઈએ સાથે સાથે. અહીંયા કોઈ ટ્યુબની અંદર, કોઈ કસનળીની અંદર કોઈ ચોક્કસ વાયુ ભરેલો છે. આના ઉપર સતત તરંગ લંબાઈ ધરાવતો જો તમે પ્રકાશ આપાત કરો ને, ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતો, બધી જ તરંગ લંબાઈ હાજર હોય મોટા ભાગની, કોઈ રેન્જ લઈ લો તમે, કોઈ તરંગ લંબાઈ ધરાવતો તમે પ્રકાશ આપાત કરો
તો આમાંથી જે નિર્ગમન પામે, અહીંયા એક ફોટોગ્રાફિક પ્લેટ હોય, અહીંયા જે નિર્ગમન પામે એ તરંગ લંબાઈની અંદર બધી જ તરંગ લંબાઈ નિર્ગમન પામવી જોઈએ, પરંતુ અમુક તરંગ લંબાઈની જગ્યાએ કાળી લીટીઓ જોવા મળે. આ કાળી લીટી, અહીંયા કોઈ તરંગ લંબાઈ જોવા મળતી નથી, અહીંયા કોઈ પ્રકાશ મને જોવા મળતો નથી. જ્યારે કોઈ વાયુ ઉપર ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ આપાત કરવામાં આવે અથવા વિકિરણનો સમૂહ આપાત કરવામાં આવે ત્યારે નિર્ગમન પામતા પ્રકાશની અંદર કોઈ ચોક્કસ તરંગ લંબાઈ ગેરહાજર હતી. જે હાજર તરંગ લંબાઈ હતી એને તમે ઉતરતા ક્રમમાં અથવા ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ને, અને જે વર્ણપટ રચાય એ વર્ણપટને શું કહેશું? શોષક વર્ણપટ. અહીંયા કોઈ ચોક્કસ તરંગ લંબાઈનું શોષણ થઈ ગયું. જો અમુક તરંગ લંબાઈની જગ્યાએ કાળી લીટીઓ જોવા મળી, એનો મતલબ એવો થાય કે એની અંદર કોઈ ચોક્કસ તરંગ લંબાઈનું શું થઈ ગયું? શોષણ થઈ ગયું. એટલે આવા વર્ણપટને શું કહેશું? શોષક વર્ણપટ કહેવાય. પણ આપણ રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક પ્રચલિત યંત્રશાસ્ત્ર સામે સમજાઈ શકતો નથી. આના પછી પ્રચલિત યંત્રશાસ્ત્રની દલીલ આવશે. એ દલીલ આ 3 પ્રોજેક્ટની અંદર એની દલીલને રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક સમજાઈ શકતો નથી. એના પછી રુથરફોર્ડ પછી આવે છે બોહર આવે છે. બોહર પણ તમારે આ ચેપ્ટરની શરૂઆતથી લઈ છેલ્લે એન્ડ, તમે એન્ડ આવશે ત્યારે તમને એમ જ કહેવામાં આવશે કે આ જે પણ તમે જે કરો છો એમાં કંઈક ને કંઈક નાના મોટી ભૂલ છે, આ તો કંઈક ખામી છે. ખામી અમે તમને સોંપીએ છીએ કે તમે આ ખામીને પૂર્ણ કરો. અહીંયા મારી પાસે ગેગર અને માર્સડનનો પ્રયોગ જોઈએ. રુથરફોર્ડના 2 શિષ્ય હતા, ગેગર અને માર્સડન. નો આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ આપણે જોઈએ. ગેગર અને માર્સડનના આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ આપણે ચેક કરવાનો છે. જુઓ, એને આ જે પ્રયોગનો મેઇન ઉદ્દેશ છે પરમાણુની અંદર જે ધન વિદ્યુતભાર કયા વિસ્તારની અંદર રહેલો છે ને એ શોધવાનો મેઇન ઉદ્દેશ છે. આનો મેઇન ઉદ્દેશ પરમાણુની અંદર ન્યુક્લિયસ શોધવાનો છે. હજુ સુધી ન્યુક્લિયસની શોધ થઈ નથી. આપણા ચેપ્ટરને અનુસાર, આ ચેપ્ટરને અનુલક્ષીને હજુ સુધી આપણે ન્યુક્લિયસની શોધ ન થઈ. આપણે બધા ન્યુક્લિયસ શોધવા જઈ રહ્યા છે. જોઈએ અહીંયા આના પ્રયોગની અંદર એક રેડિયો એક્ટિવ પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે બિસ્મિત હતું. કયું બિસ્મિત હતું? BI 83214 હતું મારી પાસે. બિસ્મિત 83214 જે રેડિયો એક્ટિવ પદાર્થ છે, જે કોનું ઉત્સર્જન કરે છે? આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે. આલ્ફા કણનો ઉદ્ગમ છે મારી પાસે. આ આલ્ફા કણ ઉત્સર્જન કરે છે કયો તત્વ? બિસ્મિત 83214. અહીંયા આલ્ફા કણ પરનો વિદ્યુતભાર તમને પૂછે તો એના પરનો વિદ્યુતભાર 2E જેટલો, ક્યારેક He++ પણ કહેવાય, અથવા તો 2He4 નો ન્યુક્લિયસ પણ કહેવાય. આ બધું એક જ છે. તમને એમ કે જેના પરનો વિદ્યુતભાર 2E હોય એવું કણ તોય આલ્ફા કણ, તમને He++ હિલિયમ પ્લસ કે તો પણ આલ્ફા કણ, અથવા તો 2He4 નો ન્યુક્લિયસ તમને કે આખું કણની વાત નથી કરતો, આનો ખાલી ન્યુક્લિયસની વાત કરું. તમને ન્યુક્લિયસ કે તો પણ એ આલ્ફા કણ જ થાય. ગેગર અને માર્સડન નામના વૈજ્ઞાનિકે જે આલ્ફા કણનો જે ઉપયોગ કર્યો એની ઉર્જા 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હતી. કેટલી હતી મારી પાસે? 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાનો ઉપયોગ થતો હતો. જે આલ્ફા કણ અહીંયાથી ઉત્સર્જિત થતા હતા એની ઉર્જા કેટલી હતી મારી પાસે? 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ધરાવતું હતું. અહીંયા ઉત્સર્જિત થતા આલ્ફા કણ, અહીંયા જે આલ્ફા કણ ઉત્સર્જિત થાય છે એ દરેક દિશામાં જતા હોય તો એનો એક પાતળો એવો કિરણદંડ રચાય, એક સાંકડો એવો કિરણદંડ રચાય. એટલા માટે ત્યાં સીસાના 2 બ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો. જો અહીંયા 2 સીસાના બ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો, જેનું કાર્ય શું હતું? જે આલ્ફા કણ ઉત્સર્જિત થયા છે, એનો એક પાતળો એવો કિરણદંડ રચાય. હવે જુઓ ફરીથી અહીંયા બિસ્મિત 83214 જે આલ્ફા કણનો ઉદ્ગમ છે. આલ્ફા કણ શું છે? હિલિયમનો ન્યુક્લિયસ, અથવા તો He++, અથવા તો એના પરનો વિદ્યુતભાર કેટલો છે? 2E જેટલો છે. અહીંયા એને ઘણી બધી ધાતુ
એને સોનું લીધું, ચાંદી લીધું, એલ્યુમિનિયમ લીધું, ઘણી બધી ધાતુનો એને અભ્યાસ કર્યો. એમાંથી આપણને જે અભ્યાસ આપ્યો છે એ ખાલી સોના ઉપર આપ્યો છે. શું કામ જ સોનું લીધું? શું કામ ત્યાં લોખંડ નથી લીધું? શું કામ ત્યાં એલ્યુમિનિયમ નથી લીધું? શું કામ ત્યાં બીજી કોઈ ધાતુ શું કામ ના લીધી? સોનું સૌથી તનનીય ધાતુ છે. સોનું સૌથી તનનીય ધાતુ છે. સોનું તમે પતલું એવું તમારી પાસે 10મા ધોરણની અંદર આવી ગયું કે 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર બની શકે. 1 ગ્રામ સોનું હોય ને તો એમાંથી તમે 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકો. અહીંયા સૌથી મારે એક પતલું મારે ક્યાંક ન્યુક્લિયસ શોધવો છે, એક પરમાણુની રચના મારી પાસે. બીજા બધા તમે લેશો ને તો એની અંદર આવી રીતે ઘણા બધા પરમાણુના લેયર હોય. આવા તમે પતલી ફોઇલ બનાવો ને તો એમાં 8-10 લેયર હોય પરમાણુના. મારે તો એક સિંગલ પરમાણુના લેયરની એક મારે ફોઇલ જોઈએ, સિંગલ પરમાણુના લેયરની ફોઇલ. તમે સોનાની વરખ જોઈ હશે, તમે મીઠાઈ લેવા જાઓ તો મીઠાઈ ઉપર, કાજુ કતરી ઉપર તમને જે ફોઇલ દેખાય સોના ચાંદીની, એ જ ફોઇલની વાત કરીએ છીએ આપણે. એનાથી કોઈ જાડી ફોઇલ જોવી હોય તો તમે ક્યાંક દાબેલી લેવા જાઓ તો દાબેલી ક્યાંક એલ્યુમિનિયમની ફોઇલમાં, તો લગ્ન પ્રસંગની અંદર જાઓ તો જ્યાં રોટલી તમને જે વીંટળેલી હોય ગરમ રાખવા માટે, એ એલ્યુમિનિયમ ફોઇલ કહેવાય. આપણે એક વખત એલ્યુમિનિયમ ફોઇલ વાળા ભાઈ લઈને આવ્યા હતા. મોબાઈલનો પ્રેક્ટિકલ વિદ્યુત સિલિંગનો પ્રયોગ કર્યો હતો આપણે, કદાચ રેડી યાદ હોય તો, કદાચ ભૂલી ગયા હોય તો વસ્તુ અલગ છે. અહીંયા મારી પાસે સોનાનો પરમાણુ ક્રમાંક 79 છે. કેટલો છે મારી પાસે સોનાનો પરમાણુ ક્રમાંક? Z બરાબર કેટલા છે મારી પાસે? 79 છે. મારી પાસે સોનાનો જો મારી પાસે બે પદાર્થને તમે અથડાવો, એક સાયકલ અથડાવો એક ટ્રક અથડાવો, બેને ધડીને કરીને અથડાવો તો કયો પદાર્થ નું વિચલન થાય? સાયકલનું કે ટ્રકનું? સાયકલનું થાય ને. એમ અહીંયા આલ્ફા કણ ખૂબ જ નાનો છે. જ્યારે આ સોનાનો પરમાણુ ક્રમાંક બહુ મોટો તો એનું દળ કેવું હશે? વધારે હશે. આની સાપેક્ષ, આલ્ફા કણની સાપેક્ષ સોનાનું કેવું હશે? વધારે હશે. હવે કામ કર્યું હોય તો સોનાનો કણ આપાત કર્યો હોય આલ્ફા કણ ઉપર તો આલ્ફા કણ ભાગીને મૂકીને જતો રહે. અહીંયા ફોઇલ હોય, ફોઇલ જો નબળી હોત ને, એનો પરમાણુ ક્રમાંક નાનો હોત તો દળ ઓછું હોત તો એનું શું થાય? એ ફોઇલ જ દૂર જતી રહે. આલ્ફા કણ કરતા જો ફોઇલનું વજન, ફોઇલનું દળ ઓછું હોત તો શું થાય? ફોઇલને સાથે લેતો જાત. આપણે તો આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ કરવો છે, એટલે આની સાપેક્ષ, આલ્ફા કણની સાપેક્ષ આ સોનાનો જે છે પરમાણુ દળાંક એ કેવો છે? ખૂબ વધારે છે. અહીંયા જે સોનાની ફોઇલ આપણે યુઝ કરીએ છીએ, આ જે સોનું છે, કઈ સોનું? આ સોનું છે. એની ફોઇલ કેટલી છે મારી પાસે? એની જાડાઈ 2.1 × 10⁻⁷ મીટર ક્રમની છે. આ જે ફોઇલ છે એ ફોઇલની જાડાઈ કેટલી ઉપયોગ કરવામાં આવી છે? 2.1 × 10⁻⁷ મીટરના ક્રમની ફોઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા એની આસપાસ એક ZnS ઝિંક સલ્ફાઇડનો ફોટોગ્રાફિક પ્લેટ રાખવામાં આવે. આની ફોટોગ્રાફિક પ્લેટ રાખવામાં આવે ઝિંક સલ્ફાઇડની. આ જે ફોટોગ્રાફિક પ્લેટ છે એ ZnS ઝિંક સલ્ફાઇડની ફોટોગ્રાફિક પ્લેટ છે. અહીંયા જે પ્લેટ ઉપયોગ કરવામાં આવ્યો છે, સોરી, અહીંયા જે પડદો ઉપયોગ કરવામાં આવ્યો છે કોનો છે? ZnS ઝિંક સલ્ફાઇડનો પડદો છે. શું થાય? જ્યારે આલ્ફા કણ અહીંયાથી આપાત થાય આના ઉપર, ત્યારે એ પ્રકીર્ણન પામીને અહીંયા જાય તો અહીંયા આના ઉપર આ જે પડદો છે એના ઉપર એક ઝબકારો થાય, નાનો એવો એક સૂક્ષ્મ ઝબકારો થાય. તમારે ઝબકારો નરી આંખે જોવો ખૂબ મુશ્કેલ છે. નરી આંખે એ ઝબકારો ખૂબ નાનો હોય એને જોવો મુશ્કેલ છે, એટલે એના માટે અહીંયા એક ડિટેક્ટરનો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થાય? ડિટેક્ટર, જેને માઇક્રોસ્કોપ કહીએ છીએ. ડિટેક્ટર તરીકે કોણ હોય છે? માઇક્રોસ્કોપ. આ માઇક્રોસ્કોપ કેવું હોય? એ આ પડદા ઉપર પરિભ્રમણ કરી શકે ને એવું હોય. શું કામ પરિભ્રમણ કરવા માટે રાખ્યું છે? કદાચ હું અહીંયાથી આલ્ફા કણ 10,000 આલ્ફા કણ આપાત કરું તો મારે 30 ના ખૂણાને રાખવાનું. ભાઈ 30 ના ખૂણા કેટલા અહીંયા આવ્યા? આલ્ફા કોણ એમાંથી મેં 10,000 આપાત કર્યા, એમાંથી કેટલા આવ્યા? 200 આવ્યા, 500 આવ્યા, 10 આવ્યા, 5. હું અહીંયા વધારે કોણે આપાત કરું તો કેટલા આવે? એને ગણતરી કરવા માટે ત્યાં એને આની આસપાસ પરિભ્રમણ કરે ને એવી રીતે રાખવામાં આવે.
અહીંયા અમારી પાસે ગેગર અને માસ્ટર નામના વૈજ્ઞાનિક આ પ્રયોગની રેખાકૃતિ દર્શાવી છે. ફરીથી આ પ્રયોગ કેવી રીતે લખવો? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગેગર અને માસ્ટરનો આલ્ફા કણના પ્રકીર્ણનો પ્રયોગનો ગ્રાફ અથવા તો આલેખ એની રેખાકૃતિ દર્શાવી છે અથવા પ્રયોગનું એનો જે સ્ટ્રક્ચર થી મેં દર્શાવ્યું છે. અહીંયા આલ્ફા કણનો ઉદ્ગમ એવા બિસ્મિથનો ઉપયોગ કરવામાં આવ્યો. બિસ્મિથ 83214 છે. બિસ્મિથમાંથી ઉત્પન્ન થતા આલ્ફા કણને એની ઉર્જા 5.5 મેગા ઇલેક્ટ્રોન 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. અહીંયા બે સીસાના બ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો. આ સીસાના બ્લોક હતા. સીસાના બ્લોક. આ સોનાની ફોઇલ ફોઇલ છે. આ બે સીસાના બ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો. બંને સીસાના બ્લોક શું કામ ઉપયોગ કરવામાં આવ્યો? કે જે આલ્ફા કણ ઉત્સર્જિત થાય દરેક દિશામાં થાય. એક પાતળો એવો કિરણદંડ રચવા માટે મેં કોનો ઉપયોગ કર્યો? અહીંયા સીસાના બ્લોકનો ઉપયોગ કર્યો. અહીંયા એક સોનાની ફોઇલ રાખવામાં આવી છે. સોનાની ફોઇલની જાડાઈ 2.1 × 10⁻7 મીટર ક્રમની હોય છે. અહીંયા એની આસપાસ ZNS નો એક પડદો રાખવામાં આવ્યો. જો ZNS નો એક પડદો છે જે ફોટોગ્રાફિક પડદો છે. એના ઉપર જ્યારે આલ્ફા કણ પ્રતંડિત થાય ને, એક આલ્ફા કણ આની સાથે અથડાય ને, તો ત્યાં શું દર્શાવે? એક નાનો એવો ઝબકારો થાય. આ ઝબકારો જોવા માટે અથવા ઝબકારાના કેલ્ક્યુલેશન માટે ડિટેક્ટર તરીકે માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય. આ માઇક્રોસ્કોપ એ પડદા ઉપર વર્તુળમય માર્ગ ઉપર શું કરી શકે? આગળ ઉપર નીચે શું કરી શકે? પરિભ્રમણ કરી શકે કે જે કોણે તમે શું જોઈ શકો? આલ્ફા કણની સંખ્યા તમે નોંધી શકો. હવે ગેગર અને માસ્ટર નામના વૈજ્ઞાનિક શું એના જે પ્રયોગની અંદર જે છે અવલોકનો કેવા અવલોકનો કરે છે? જુઓ, ગેગર અને માસ્ટરના અવલોકનો. ગેગર અને માસ્ટરના અવલોકનો જોઈએ. અવલોકનો ચાલુ છે ને કે બંધ? 21 મિનિટ હોઈ ગયા. ચલો, મારી પાસે ગેગર અને માસ્ટર નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કર્યો એનું અવલોકન અહીંયા મને દર્શાવે છે. જો એ રુથરફોર્ડ એના અવલોકનો આપે છે. કેવા અવલોકનો આપે છે? મારી પાસે એ એવું કે છે, પહેલો કે તમે આલ્ફા કણ આપાત કર્યા એમાંથી 99.86% જે આલ્ફા કણ હતા એનું પ્રકીર્ણન 1 ડિગ્રી કરતા પણ ઓછું છે. કેટલું હતું પ્રકીર્ણન? 1 ડિગ્રી કરતા પણ ઓછું. આલ્ફા કણ આપાત કર્યા એમાંના પૈકી 99.86% આલ્ફા કણ છે એનું પ્રકીર્ણન 1 ડિગ્રી કરતા પણ ઓછું છે. એનો મતલબ એવો થાય કે આલ્ફા કણનું પ્રકીર્ણન થયું જ નથી. 1 ડિગ્રી કરતા પણ ઓછું એટલે ખૂબ જ નાનું કહેવાય. એટલે આલ્ફા કણને તમે અહીંયા આપાત કરો તો 1 ડિગ્રી કરતા પણ ઓછું એટલું ખૂબ જ નહિવત એને પ્રકીર્ણન કહી શકાય. 0.14%. બીજો અવલોકન મને એવું કહે છે 0.14% જે આલ્ફા કણ હતા ને, 0.14% આલ્ફા કણનું પ્રકીર્ણન 1 ડિગ્રી કરતા વધારે થાય. કેટલા ડિગ્રી કરતા? 1 ડિગ્રી કરતા વધારે થયું. ખાલી 0.14%. 100 એ 1 પણ નહીં. 1 નો પાછો કેટલામો ભાગ? 6ઠો 7મો ભાગ. 15×6 = 90. એટલે તમે જુઓ 0.14% જે આલ્ફા કણ હતા એનું પ્રકીર્ણન કેટલું થયું? 1 ડિગ્રી કરતા વધારે. તમે 8000 આલ્ફા કણ આપાત કરો ને, 8000 કેટલા? 8000. ત્યારે એક આલ્ફા કણનું પ્રકીર્ણન 90 ડિગ્રી કરતા વધારે હોય. કેટલું હોય? 90 ડિગ્રી કરતા કેવું હતું મારી પાસે? વધારે હોય. તમે 8000 આલ્ફા કણ આપાત કરો ને એમાંના પૈકી એક જ આલ્ફા કણનું પ્રકીર્ણન કેવું હશે? 90 ડિગ્રી કરતા વધારે હશે. સાહેબ, આ પ્રકીર્ણન કેવી રીતે થતું હશે? પ્રકીર્ણન કેવી રીતે થાય? દાખલા તરીકે તમે વિચાર કરો, આપણને તો ખબર છે આ પરમાણુ અહીંયા શું છે? ન્યુક્લિયસ. અત્યારે હજુ ન્યુક્લિયસની શોધ નથી થઈ બુક પ્રમાણે, આપણને તો ખબર છે ને. અહીંયાથી હું આલ્ફા કણ પરનો વિદ્યુતભાર કેવો હતો? પ્લસ ધન. આ ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર પણ કેવો હોવો જોઈએ? ધન હોય. હવે જો હું આલ્ફા કણ અહીંયા આપાત કરીશ ને
તો આ બંને વચ્ચે અંતર ખૂબ વધારે છે જુઓ, તો બળ લાગશે નહીં, તો આલ્ફા કણ આને ભેદીને બહાર નીકળી જશે. જો એને ભેદીને બહાર નીકળી જાય. જો હવે આલ્ફા કણ સેજ નજીક હોય એટલે થોડુંક આ બંને વચ્ચે કેવું બળ લાગે? અપાકર્ષણ બળ લાગે. એટલે અપાકર્ષણ બળ લાગે એટલે થોડુંક વિચલન થાય. થોડુંક તમે નજીક લઈ આવો, હજુ નજીક લઈ આવો તો વિચલન કેટલું થશે? એના કરતા વધારે થાય. હજુ તમે નજીક લઈ આવો તો વિચલન કેવું થાય? એના કરતા વધારે થાય. સાહેબ આની કોઈ ગણતરી છે ખરી? હા, એને પણ શું કહેશ? એને ઇમ્પેક્ટ પેરામીટર્સ કહેશું. શું કહેશું? ઇમ્પેક્ટ પેરામીટર અથવા તો સંઘાત પ્રાચલ કહેવાય. સાહેબ સંઘાત પ્રાચલ શું છે? મોસ્ટ આઈએમપી ટોપિક છે. એમસીક્યુ પૂછાય જ. સંઘાત પ્રાચલ શું છે? મારી પાસે અહીંયાથી આલ્ફા કણ જાય, આ આલ્ફા કણનો પ્રારંભિક વેગ સદિશ છે એ જો ક્યાંય એની દિશા બદલાશે નહીં, જે દિશામાં જાય છે એ જ દિશામાં આગળ જાય. મારી પાસે આ પરમાણુ છે, આ એનું ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસનું કેન્દ્ર છે. અહીંયાથી હું આલ્ફા કણ આપાત કરું, આ બધા આલ્ફા કણ આપાત કરીએ આપણે. આ આલ્ફા કણનો પ્રારંભિક વેગ સદિશ અને ન્યુક્લિયસ વચ્ચેનું જે લંબ અંતર છે, ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેનું લંબ અંતર શું કીધું છે? આલ્ફા કણનો પ્રારંભિક વેગ સદિશ, આલ્ફા કણનો પ્રારંભિક વેગ સદિશ તથા ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેનું લંબ અંતર, લંબ અંતરને સંઘાત પ્રાચલ કહેવાય. સંઘાત પ્રાચલ કહે છે. શું કીધું? આલ્ફા કણનો પ્રારંભિક વેગ સદિશ અને ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેનું જે લંબ અંતર છે એને શું કહેવાય? સંઘાત પ્રાચલ. સંઘાત પ્રાચલને V વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? V વડે દર્શાવાય. ફરીથી સંઘાત પ્રાચલની વ્યાખ્યા શું થાય? આલ્ફા કણના પ્રારંભિક વેગ સદિશ અને ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેશું આપણે? સંઘાત પ્રાચલ કહેવાય. સંઘાત પ્રાચલને કોના વડે દર્શાવાય? V વડે દર્શાવાય. મારી પાસે તમે સંઘાત પ્રાચલનું મૂલ્ય જેમ મોટું ને B જેમ મોટો, જો અહીંયા B મોટો છે અત્યારે, તો એનું પ્રકીર્ણન થાય નહીં. પ્રકીર્ણન એટલે જે ખૂણો બનાવે એને પ્રકીર્ણન કહેવાય. અહીંયા ખૂણો જેટલો બનાવે પ્રકીર્ણન કોણ આપણે જોઈએ. એમ પ્રકીર્ણન કોણનું મૂલ્ય કેવું હશે? મારી પાસે થીટાનું મૂલ્ય નાનું હશે. કેવું હશે? નાનું. તમે નજીક લઈ જાઓ, હજુ છે જ નજીક ગયો, તમારો આમ આવી થઈ ગયું તો આ જે ખૂણો બને એને શું કહેવાય? પ્રકીર્ણન કોણ થીટા. હજુ છે જ નજીક જાઓ તો પ્રકીર્ણન કોણ કેવો થશે? એના કરતા મોટો. હજુ નજીક જાઓ, પ્રકીર્ણન કોણ કેવો થશે? એના કરતા મોટો. જેમ B નાનો, આ B એટલે હવે જો નાનું થઈ ગયું, જો અંતર, આ અંતર નાનું થઈ ગયું. આ જેમ અંતર નાનું થતું જાય ને, B જેમ નાનું થતું જાય ને, એમ પ્રકીર્ણન કોણ કેવો થતો જાય? મોટો થતો જાય. કેવો થતો જશે? મોટો. પણ એક સમય એવો લઈ લ્યો કે તમે B બરાબર 0 લઈ લ્યો. B બરાબર કેટલા લઈ લ્યો? તમે 0 લઈ લ્યો. B બરાબર કેટલા લેવા? 0. ત્યારે પ્રકીર્ણન કોણનું મૂલ્ય કેટલું મળશે? આ સામે અથડાય, હું દિવાલ સાથે અથડાઉં તો હું આમ દિશા બદલાઈ કે પાછો આવીશ. તમે બોલને મારો, આ દિવાલની અંદર મારો તો બોલ ડાયરેક્શન ચેન્જ થશે કે પાછો આવશે? લંબ રૂપે મારો તો પાછો આવશે. તો પ્રકીર્ણન કોણ કેટલો થશે મારી પાસે? થીટા બરાબર 180. જ્યારે સંઘાત પ્રાચલનું મૂલ્ય 0 હોય ને ત્યારે પ્રકીર્ણન કોણનું મૂલ્ય કેટલું થાય? 180. આ જે અથડામણ થાય ને સન્મુખ અથડામણ અથવા તો હેડ ઓન અથડામણ કહેવાય. જ્યારે B બરાબર 0 અથવા થીટા બરાબર 180 થાય ને ત્યારે જે અથડામણ થાય ને, આઈ જા છેલ્લી બેન્ચ પાસે જતો રહે.
તો ને અહીંયા બેસો મારા લેક્ચર નું એટલે પાછળ ઝોલા ના આવે. જયારે બી બરાબર 0 હોય ને, જયારે બી બરાબર 0 હોય ને ત્યારે તમારા પ્રકીર્ણન કોણનું મૂલ્ય કેટલું થાય? 180 થાય. જ્યારે જે અથડામણ થાય ને એને સન્મુખ અથડામણ, સન્મુખ અથવા તો હેડ ઓન મોસ્ટ ટાઈમ બી છે. લખી લેજો આ ગમે ત્યાં, આમાંથી એમસીક્યુ પૂછાય જ. જ્યારે બી બરાબર સંગત પ્રાચલ બરાબર 0 હોય ત્યારે પ્રકીર્ણન કોણનું મૂલ્ય કેટલું થશે? 180. ત્યારે જે અથડામણ થાય ને એ અથડામણને હેડ ઓન અથડામણ અથવા તો સન્મુખ અથડામણ કહેવાય. કે ને મોરે મોરો, એ આ મોરે મોરો બેવાય ખબર આપણને કે છે મોરે મોરો, એ આ મોરે મોરો. અથવા તો તમે ઓલો સાઉથ નો હીરો કે ખબર, ફેસ ટુ ફેસ, ઓલા સૂર્યા પિક્ચર ની અંદર ફેસ ટુ ફેસ વાત કરવી, આ ફેસ ટુ ફેસ. એટલે ધ્યાન રાખજો, આ ફેસ ટુ ફેસ સન્મુખ, સામ સામે, હેડ ઓન, ફેસ ટુ ફેસ. મારી પાસે ફરીથી સંગત પ્રાચલ, આલ્ફા કણના પ્રારંભિક વેગ સદિશ અને ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેના લંબ અંતરને સંગત પ્રાચલ કહેવાય, જેને ક્યારેક ઇમ્પેક્ટ પેરામીટર પણ કહેવાય. અહીંયા સંગત પ્રાચલ હતો તો ઇમ્પેક્ટ પેરામીટર ને કોના વડે દર્શાવાય? બી વડે દર્શાવાય. કોના વડે? બી વડે દર્શાવાય. અહીંયા જેમ બી મોટો એમ સંગત પ્રાચલ મોટો એમ પ્રકીર્ણન કોણનું મૂલ્ય કેવું થશે મારી પાસે? નાનું. જેમ બી નાનો એમ મારી પાસે થીટા કેવો થશે? મોટો. જ્યારે બી બરાબર 0 થાય ને ત્યારે પ્રકીર્ણન કોણ કેટલો થાય? 180. ત્યારે જે અથડામણ અનુભવે ને એ અથડામણને સન્મુખ અથડામણ અથવા તો શું કહેવાય? હેડ ઓન અથડામણ કહેવાય. સન્મુખ અથવા તો હેડ ઓન અથડામણ કહેવાય. આ બધી જ દલીલો એક સરસ મજાનો ગ્રાફ પણ આપ્યો છે. એ ગ્રાફ પેમ્પલેટ ની અંદર તમને જોવા મળશે આખે આખો. આની વેલ્યુએશન આ પ્રકીર્ણન પામતા આલ્ફા કણ વિરુદ્ધ થીટાનો ગ્રાફ છે. પ્રકીર્ણન પામતા આલ્ફા કણ વિરુદ્ધ થીટાનો ગ્રાફ છે. આવો ગ્રાફ આપ્યો છે. જો એક કરતા ઓછા ખૂણે ખૂબ જ વધારે આલ્ફા કણ પ્રકીર્ણન પામે છે, એક કરતા ઓછા. આ ગ્રાફ એવો દર્શાવે જેમ થીટાનું મૂલ્ય વધતું જાય ને એમ આલ્ફા કણ પ્રકીર્ણન પામતા આલ્ફા કણની સંખ્યા કેવી થાય? ઘટતી જાય. તમને બુક ની અંદર આવા ચોરસ બોક્સ ની અંદર આપ્યો છે. અરે ભાઈ, આવા બોક્સ ની અંદર આ ગ્રાફ આપ્યો છે. એના વેલ્યુએશન બધી આપી છે. એની અંદર જોજો આ પ્રકીર્ણન પામતા આલ્ફા કોણની સંખ્યા વિરુદ્ધ પ્રકીર્ણન કોણનો ગ્રાફ તમને આપ્યો છું. આ ગ્રાફ એવું દર્શાવે કે પ્રકીર્ણન કોણ ખૂબ નાનો હોય ત્યારે આલ્ફા કણની સંખ્યા ખૂબ વધારે હોય. એટલે પ્રકીર્ણન પામતા આલ્ફા કણ ખૂબ નાનો હોય ત્યારે સંખ્યા કેવી હશે? ખૂબ વધારે. મોટા ખૂણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણની સંખ્યા કેવી છે? ખૂબ જ ઓછી છે. આવું મને કોણ કહે છે? આ ગેગર અને માસ્ટર નામનો વૈજ્ઞાનિક આપે છે. હવે ગેગર અને માસ્ટર નામના વૈજ્ઞાનિક પોતાની જે મંતવ્ય છે એ કોને આપે છે? રુથરફોર્ડને આપે છે. હવે મારે રુથરફોર્ડ એના વિશે અભ્યાસ કરે છે, એના વિશે વિચારે છે અને છેલ્લે એના મંતવ્ય આપે છે, એની દલીલો આપણને આપે છે. કેવી કેવી દલીલો છે મારી પાસે? રુથરફોર્ડની દલીલો જોઈએ. રુથરફોર્ડની આલ્ફા કણના પ્રયોગોની દલીલો મારે જોઈ છે. આના અવલોકન પરથી આપણને રુથરફોર્ડ એવું કે મોટા ભાગના જે આલ્ફા કણ છે એ પરમાણુને ભેદી અને બહાર નીકળી જાય છે. મોટા ભાગના આલ્ફા કણનું પ્રકીર્ણન થતું જ નથી. અહીંયા મોટા ભાગના આલ્ફા કણ છે એ પરમાણુને ભેદી અને બહાર જતા રહે છે. અહીંયા આલ્ફા કણનું પ્રકીર્ણન ખૂબ નહીવત થાય. રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક એના જે મોડેલની કમ્પેરિઝન છે એ પૃથ્વી અને સૂર્યના મોડેલ સાથે કમ્પેરિઝન કરે છે. રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક એવું કે પરમાણુ છે ને
એ મોટા ભાગનો પોલો છે, આખે આખો પરમાણુ પોલો છે. પરમાણુ કેવો છે? પોલો છે. આવું કોણ કે છે? મને રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક કે છે. આ પરમાણુ પોલો હોવાને લીધે મોટા ભાગના આલ્ફા કણનું પ્રકીર્ણન થતું જ નથી. પરમાણુના કેન્દ્રની અંદર એક સૂક્ષ્મ ભાગની અંદર, ખૂબ જ સૂક્ષ્મ ભાગની અંદર ધન વિદ્યુત ભાર રહેલો છે. પરમાણુના સૂક્ષ્મ ભાગની અંદર ધન વિદ્યુત ભાર રહેલો છે. એ ભાગને એને ન્યુક્લિયસ નામ આપ્યું છે. પરમાણુનું સમગ્ર દળ એના ન્યુક્લિયસની અંદર કેન્દ્રિત થયેલું છે. 99.9% જેટલું દળ એના ન્યુક્લિયસની અંદર કેન્દ્રિત થયેલું હોય ને એવું મને કહે છે. પરમાણુની ત્રિજ્યા આપણને ખબર છે 10⁻10 મીટર ક્રમની છે. મારી પાસે પરમાણુ છે. પરમાણુની ત્રિજ્યા કેટલી છે? 10⁻10 મીટરના ક્રમની છે. પરમાણુની ત્રિજ્યા કેટલી છે? 10⁻10 મીટરના ક્રમની છે. પણ એ ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻14 મીટરના 10⁻14 થી 10⁻15 મીટરના ક્રમની આપણને આપે છે. અહીંયા એના ઉપર જયારે બળ લાગતું હોય, અપાકર્ષણ બળ F બરાબર 1/4πε0 ZE, અહીંયા 2E ના છેદમાં R². જયારે એની પાસે લાગતું બળ એટલું હોય, જ્યારે પરમાણુની નજીક આ પરમાણુનું ન્યુક્લિયસ, આ પરમાણુ છે એનું આ ન્યુક્લિયસ છે, જ્યારે અહીંયાથી આલ્ફા કણ 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ વાળું આલ્ફા કણ આપાત કર્યો ને ત્યારે એની ગતિ ઉર્જા શરૂઆતમાં ગતિ ઉર્જા મેક્સિમમ હશે. સ્થિતિ ઉર્જા કેટલી હશે મારી પાસે? 0 હશે. કેટલી હશે મારી પાસે? 0. પણ જેમ આ જે આલ્ફા કણ છે, આલ્ફા કણ જયારે આ ન્યુક્લિયસની નજીક આવે ને એમ એની ગતિ ઉર્જા શું થતી હશે? ઘટતી જશે. એક સમય એવો આવશે, અહીંયાથી તમે કેમ ટ્રેન જતી હોય સ્પીડમાં અને સ્ટેશન આવે એટલે ટ્રેનની સ્પીડ ઘટતી જાય. કોઈ ગાડીમાં બ્રેક મારો, ગાડી સામે છે, ગાડીમાં બ્રેક મારો તો ગાડીની સ્પીડ ઘટતી જાય. જ્યાં અમે સ્પીડ બ્રેકર હોય તો ત્યાં ગાડી આપણે ઉભી રાખવી હોય તો એની અહીંયા ગતિ ઉર્જા કેવી થઈ જશે? 0. જયારે નજીક આવે ને ત્યારે એની ગતિ ઉર્જા કેવી થઈ જાય? 0. પણ સ્થિતિ ઉર્જા U બરાબર 1/4πε0 ZE into 2E આલ્ફા કણ છે છેદમાં R. જે R છે ને એ ક્લોઝેસ્ટ એપ્રોચ ડિસ્ટન્સ, લઘુત્તમ ડિસ્ટન્સ મને મળે. પણ તો સાહેબ ચોક્કસ આપણને જેમ પરમાણુની ત્રિજ્યા 10⁻10 આપી છે એમ ન્યુક્લિયસની પરિમાણ મને શું કામ 10⁻14 થી 10⁻15 રેન્જ આપી? રેન્જ આપવાનું રીઝન શું છે? મને એક્ઝેક્ટ વેલ્યુ આપણને શું ન્યુક્લિયસના પરિમાણ આપણને એક્ઝેક્ટ વેલ્યુ ના મળી શકે? આના પ્રયોગની અંદર તમે જોશો ને તો મારી પાસે ન્યુક્લિયસ છે, એની આસપાસના એટલા વિસ્તારની અંદર શું હશે? એનું વિદ્યુત ક્ષેત્ર હશે. આ આલ્ફા કણ છે, આલ્ફા કણનું પણ એની આસપાસના વિસ્તારમાં શું હશે? વિદ્યુત ક્ષેત્ર હશે. બંનેના વિદ્યુત ક્ષેત્ર નજીક આ સપાટી નજીક આવી જાય ને એટલે બંને અપાકર્ષણ બળ અનુભવે. અપાકર્ષણ બળ અનુભવે તો આ અંતર મપાય. મારી પાસે આ અંતર મપાય. જો આ અંતર, બંને વચ્ચેનું અંતર મપાય. જો એટલે અહીંયા આપણે રેન્જ લીધી. ન્યુક્લિયસનું પરિમાણ તો એટલું જ છે, પણ મારી પાસે આ અંતર મપાય એટલે આપણે એની રેન્જ લીધી છે. રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક એવું કે પરમાણુ કરતા ન્યુક્લિયસ 10,000 થી લઈને 1,00,000 ગણો નાનો છે. રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક અહીંયા એવું કહે છે કે પરમાણુ કરતા ન્યુક્લિયસ 10,000 થી લઈને 1,00,000 ગણો નાનો છે. અથવા તો ન્યુક્લિયસ કરતા પરમાણુ કેટલો મોટો છે? 10,000 થી લઈને 1,00,000 ગણો મોટો છે. જો તમે પરમાણુ, આ રૂમ જેવડો પરમાણુની કલ્પના કરવામાં આવે ને, રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક મસ્ત સેન્ટેન્સ આપે છે, જોજો. જો તમે પરમાણુને આ રૂમ જેવડો કલ્પના કરવામાં આવે, આ રૂમ જેવડો પરમાણુ તમે કલ્પના કરો તો એની અંદર જે ન્યુક્લિયસ છે ને બુક પ્રમાણે 100 હોય ને 100 ની ટોચ જેટલું ન્યુક્લિયસ હોય. આ રૂમ, આખો રૂમ આપણો જે હોલ છે એના જેવડો જો પરમાણુની કલ્પના કરવામાં આવે ને તો આ જે ટોચ હોય ને 100 ની ટોચ, આપણે પેનને જે પોઈન્ટ છે ને એટલું લઈએ. ચલો આ પેનના પોઈન્ટ જેટલું
ન્યુક્લિયસ હોય અને આખું જે પરમાણુનું સમગ્ર દળ છે ને એના ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલું હોય. બાકી તો પરમાણુ પોલો છે. આવું કોણ કે છે આપણને? રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક આપણને દલીલ આપે છે. ફરીથી રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક એવું કે છે અહીંયા આલ્ફા કણના પ્રકીર્ણનની અંદર આલ્ફા કણનું પ્રકીર્ણન ખૂબ જ નહિવત થાય. આલ્ફા કણનું પ્રકીર્ણન કેવું થાય છે? ખૂબ જ નહિવત પ્રમાણમાં થાય. એ એવું કે છે કે પરમાણુ છે ને આખો પોલો છે. પરમાણુને બધા જ પરમાણુમાં જ્યારે તમે આલ્ફા કણ આપાત કરો ને તો પરમાણુને બધા જ આલ્ફા કણ ભેદીને બહાર નીકળી જાય છે. ધન વિદ્યુત પરમાણુનું મોડલ એ સૂર્ય અને પૃથ્વીના મોડલ સાથે કમ્પેરિઝન કરે છે. એ એવું કહે છે કે જેમ સૂર્ય કેન્દ્રમાં એની આસપાસ બધા જ ગ્રહો પરિભ્રમણ કરે ને એમ પરમાણુની અંદર જે ધન વિદ્યુત ભાર છે એ કેન્દ્રમાં છે એની આસપાસ બધો જ ઋણ વિદ્યુત ભાર શું કરે છે? વર્તુળમય ગતિ કરે છે. આ વર્તુળમય ગતિ દરમિયાન જે સૂક્ષ્મ ભાગ આપ્યો છે એને ન્યુક્લિયસ નામ આપ્યું છે. પરમાણુમાં જે ધન વિદ્યુત ભાર છે એ સૂક્ષ્મ ભાગની અંદર સમાયેલો છે. આ સૂક્ષ્મ ભાગનું નામ એને એવું આપ્યું છે, ન્યુક્લિયસ નામ આપ્યું છે. પરમાણુનું 99.9% જેટલું દળ એ ક્યાં કેન્દ્રિત થયેલું છે? પરમાણુના ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલું છે. પરમાણુની ત્રિજ્યા કેટલી હતી મારી પાસે? 10⁻10 મીટર ક્રમના હતી. જ્યારે અહીંયા ન્યુક્લિયસની ત્રિજ્યા, ન્યુક્લિયસનું પરિમાણ છે એ 10⁻15 થી 10⁻14 ની રેન્જ આપે છે આપણને. એનો મતલબ એવો થાય કે પરમાણુ કરતા ન્યુક્લિયસ 10,000 થી લઈ 1,00,000 ગણું નાનું છે. કેટલું? 10,000 થી લઈ 1,00,000 ગણું પરમાણુથી ન્યુક્લિયસ નાનું છે અને ન્યુક્લિયસ થી પરમાણુ 10,000 થી લઈ 1,00,000 ગણું મોટું છે. આવું કોણ કે છે? રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક આપણને કહે છે. અહીંયા જો પરમાણુને તમે આ રૂમ જેટલી કલ્પના કરવામાં આવે તો બોલપેનનો જે પોઈન્ટ છે ને એ પોઈન્ટ બરાબર તમારું શું થશે? ન્યુક્લિયસ થશે. આ મને રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક આપણને અહીંયા સમજૂતી આપે છે. પણ હવે પ્રચલિત યંત્રશાસ્ત્ર અહીંયા પાછી એન્ટ્રી કરે છે. જો પ્રચલિત યંત્રશાસ્ત્ર શું કે? પ્રચલિત યંત્રશાસ્ત્ર એવું કે એના જે 3 પ્રયોગ આપણને રુથરફોર્ડે 3 પ્રયોગ આપ્યા. પેલો આલ્ફા કણનો પ્રકીર્ણનનો પ્રયોગ, એક ઉત્સર્જક વર્ણપટ અને એક શોષક વર્ણપટ આપણને 3 પ્રયોગ આપ્યા. આ 3 પ્રયોગની અંદર હવે પ્રચલિત યંત્રશાસ્ત્ર એન્ટ્રી કરે છે. જુઓ પ્રચલિત યંત્રશાસ્ત્ર શું કે? પેલા પ્રયોગની અંદર જોઈએ આપણે પ્રચલિત યંત્રશાસ્ત્રની દલીલ જોઈએ. પ્રચલિત યંત્રશાસ્ત્ર ની રુથરફોર્ડ વિરુદ્ધ દલીલો જોઈએ આપણે. શું શું કે છે દલીલ જોજો ખાસ. રુથરફોર્ડે આપણને જે માહિતી આપી છે એની અંદર ક્યાંય કક્ષાનો ઉલ્લેખ નથી. જુઓ એને કીધું છે નો ડાઉટ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરે છે, પરંતુ ક્યાંય આખા થિયરીની અંદર ક્યાંય કક્ષાનો ઉલ્લેખ નથી. જોજો આપણને કક્ષા વિશે માહિતી રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક આપતો નથી. રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક આપણને કક્ષા વિશે માહિતી આપતો નથી. અહીંયા યંત્રશાસ્ત્ર શું કહે છે? ક્લાસિકલ મિકેનિક્સ શું કહે છે રુથરફોર્ડ વિરુદ્ધ? એ એવું કહે છે જો કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય, જો કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય તો એની સતત દિશા બદલાતી હોય. જો દિશા બદલાતી હોય ને તો એ પ્રવેગિત ગતિ કરે. કોઈ આપણે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળમય ગતિ કરે છે, આવું રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક કહે છે. રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક એવું કહે છે કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળમય ગતિ કરે છે. પણ પ્રચલિત યંત્રશાસ્ત્ર એવું કે, પ્રચલિત યંત્રશાસ્ત્ર શું કે ન્યુક્લિયસની આસપાસ જો કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય ને, કોઈ પણ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય ને તો એ પ્રવેગિત ગતિ કરતો હોય. જો પ્રવેગિત ગતિ કરતો હોય ને તો એ સતત ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય. પ્રવેગિત ગતિ કરતો પદાર્થ ઉર્જાનું શું કરતો હોય? ઉત્સર્જન કરતો હોય. કેવું કરતો હોય? ઉત્સર્જન કરતો હોય. જો ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય ને તો એના ગતિપથની ત્રિજ્યામાં ઘટાડો થાય. દરેક ક્ષણે એની ગતિપથની ત્રિજ્યામાં શું થાય? ઘટાડો થાય. જો ગતિપથની ત્રિજ્યામાં ઘટાડો થાય ને તો એ વર્તુળ માર્ગ નહીં, પરંતુ આવા સ્પાઇરલ આકારે એક ગતિ કરતો હોય ને અંતે
10⁻8 સેકન્ડ સમય દરમિયાન આના ત્રિજ્યાના અનુસંધાને એ 10⁻8 સેકન્ડની અંદર એ ઇલેક્ટ્રોન છે ને એ ન્યુક્લિયસની અંદર ઘૂસી જવો જોઈએ. પ્રચલિત યંત્રશાસ્ત્ર એવું કે જો કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય, જો કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય તો કેવી ગતિ કરતો હશે? પ્રવેગિત ગતિ કરતો હશે. પ્રવેગિત ગતિ કરતો હોય તો એક સતત ઉર્જાનું ઉત્સર્જન કરતો હશે. જો ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય ને તો એની ગતિમાર્ગની ત્રિજ્યામાં શું થાય? ઘટાડો થાય અને અંતે એની ગતિમાર્ગ કેવો હશે? સ્પાઇરલ આકાર, કમાન આકારનો હશે. કેવો હશે? કમાન આકારનો હશે. અંતે ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોન 10⁻8 સેકન્ડ દરમિયાન ઘૂસી જવો જોઈએ. જો ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોન ઘૂસી જાય ને તો પરમાણુનું અસ્તિત્વ જળવાતું નથી. આ દલીલને રુથરફોર્ડ સમજાઈ શકતો નથી. આ દલીલ જે પ્રચલિત યંત્રશાસ્ત્રની દલીલ હતી એને રુથરફોર્ડ સમજાઈ શકતો નથી. આ પહેલી નિષ્ફળતા અહીંયા રુથરફોર્ડની આવે છે. બીજો મારી પાસે પ્રયોગ ઉત્સર્જક વર્ણપટનો હતો. ઉત્સર્જક વર્ણપટ. ઉત્સર્જક વર્ણપટ આની અંદર શું કે અહીંયા આના ઉપર તમે આ ડિસ્ચાર્જ ટ્યુબની અંદર તમે બધી તરંગ લંબાઈ અને વિદ્યુત ક્ષેત્ર તમે લાગુ પાડ્યું અને ચોક્કસ વિદ્યુત ક્ષેત્ર તમે લાગુ પાડ્યું, બેટરીના વોલ્ટેજ તમે આપ્યા તો એની અંદર અમુક તરંગ લંબાઈનું ઉત્સર્જન થતું હતું. પ્રચલિત યંત્રશાસ્ત્ર એવું કે જો તમે ડિસ્ચાર્જ ટ્યુબની અંદર કોઈ વાયુ ભરી અને કોઈ ચોક્કસ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો એની અંદર જે તરંગ લંબાઈ ઉત્સર્જિત થાય છે તો અમુક જ તરંગ લંબાઈ શું કામ ઉત્સર્જિત થાય? બધી તરંગ લંબાઈ શું કામ ઉત્સર્જિત નથી થતી? આવું કોને પ્રશ્ન કહે છે? રુથરફોર્ડને કહે છે. રુથરફોર્ડને એવું કહે છે કે અમુક જ તરંગ લંબાઈ શું કામ ઉત્સર્જિત થાય, બધી તરંગ લંબાઈ શું કામ ઉત્સર્જિત નથી થતી? આવું કોણ કહે છે? પ્રચલિત યંત્રશાસ્ત્ર રુથરફોર્ડને પૂછે પણ રુથરફોર્ડ આનો આન્સર આપી શકતો નથી. અમુક ચોક્કસ તરંગ લંબાઈ શું કામ હાજર છે એનો આન્સર રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક આપી શકતો નથી. છેલ્લે ત્રીજો પ્રયોગ મારી પાસે શોષક વર્ણપટનો હતો. શોષક. આ કોઈ ડિસ્ચાર્જ ટ્યુબ હતી, અહીંયા કોઈ વાયુ ભરેલો હતો. અહીંયા બધી તરંગ લંબાઈ તમે આપાત કરો તો અમુક તરંગ લંબાઈની જગ્યાએ કાળી લીટીઓ જોવા મળતી. અમુક તરંગ લંબાઈનું શોષણ થઈ હતું. પ્રચલિત યંત્રશાસ્ત્રમાં એવું જ કહે છે. જો અહીંયા તમે આપાત કરો તો નિર્ગમન પામે પ્રકાશ, એની અંદર બધી જ તરંગ લંબાઈ શું કામ હાજર નથી? જે તમે આપાત કરી એ બધી જ તરંગ લંબાઈ શું કામ હાજર નથી? અમુક જ તરંગ લંબાઈનું શું કામ શોષણ નથી થતું? બધી જ તરંગ લંબાઈનું શોષણ શું કામ નથી થતું? અમુક જ તરંગ લંબાઈનું શોષણ થાય છે, બધી જ તરંગ લંબાઈનું શું કામ શોષણ નથી થતું? આનો જવાબ રુથરફોર્ડ આપી શકતો નથી. અહીંયા રુથરફોર્ડનું મોડેલ કેવું જાય છે? હવે રુથરફોર્ડ આન્સર ના આપી શકે એટલે રુથરફોર્ડનું મોડેલ અહીંયા મર્યાદિત બની જાય છે. જો અહીંયા રુથરફોર્ડનું મોડેલ મર્યાદિત કેવું થઈ જાય છે? મર્યાદિત થઈ જાય છે. અહીંયા આના પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બોહર જોવાનું છે. ઉર્જા, વેગ, ત્રિજ્યા, ન્યુક્લિયસની ત્રિજ્યા, ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો આવર્તકાળ, ઘણી બધી માહિતી આના નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાની.